कानपुर में साबरमती एक्सप्रेस डिरेल हुई, जिसमें वडोदरा के भी कई यात्री शामिल थे, जिसके मद्देनजर वार्ड नंबर 10 के काउंसलर उमंग ब्रह्मभट्ट की ओर से सांसद डॉक्टर हेमांग जोशी को इस मामले की पेशकश की गई। जैसे ही सांसद डॉक्टर हेमांग जोशी के ध्यान में ये बात आई, उनकी ओर से रेलवे प्रशासन से संपर्क किया गया और ऑनलाइन कॉन्फ्रेंस के जरिए वहां पर फंसे हुए 200 से ज़्यादा यात्रियों के साथ बातचीत भी की गई। आज रात को रेलवे के जरिए इन सभी यात्रियों को वडोदरा वापस लाया जाना है। कोई बड़ी दुर्घटना नहीं हुई थी और सभी सलामत है। तब वार्ड नंबर 10 के काउंसलर उमंग ब्रह्मभट्ट की ओर से इस मामले की भी पेशकश की गई कि वडोदरा से वाराणसी की फ्लाइट शुरू करवाई जाए, जिससे कि ऐसे हादसे दोबारा ना हो। इस पूरे मामले पर सांसद डॉक्टर हेमांग जोशी की प्रतिक्रिया भी सामने आई। जी जे साबरमती एक्सप्रेसनी जे दुर्घटना थी, सदनसीबे कोईपण प्रकारनी जानहानि नहीं थी, परंतु ज्यारथी आ बनाव बन्यो त्यारथी ज आपणुं रेलवे मंत्रालय अने आपणी लोकल डिविजननी टीम साथे अमे सतत संपर्कमां हता। जेटला साबरमती एक्सप्रेसनी अंदर गुजरातना यात्रिको छे, एमां सौथी वधारे वडोदराना यात्रीओ होय तो वडोदराना यात्रीओ माटेनी पण एक विशेष सुविधा एमने स्पेशल ट्रेन मार्फते लावी रह्या छे। आजे मने लागे छे कि मोडी रात्रे आ ट्रेन અહીં આવી પહોંચશે અને એમના સાથે અત્યારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ મેં વાત કરી, એમને એમના સ્વાસ્થ્ય પૂછ્યું છે અને સૌને વ્યવસ્થિત રીતે વડોદરા આવી જાય એ માટે આપણે ભગવાનના પણ શુક્રગુજાર છે અને આપના માધ્યમથી એમના સ્વજનોને પણ હું કહેવા માગીશ કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। હાલ અત્યારે જે અમને માહિતી મળી રહી છે ત્યારે કોઈ અનઆઇડેન્ટિફાઈડ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબ્સ્ટ્રક્ટ કરવાનો પ્રયત્ન થયો અને એને કારણે ટ્રેન પોતે ડિરેલમેન્ટ થઈ, પરંતુ એનું જે સેન્ટ્રલ આઈબી છે અને રેલવેની જે ટીમ છે એના દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે। રેલવે મંત્રાલય દ્વારા આપણને વખતો વખત એ બાબતે જાણકારી આપી રહેશે। મારા સાથી મિત્ર વકીલ મિત્ર ભૌમિકભાઈ શાહ અને એમના સ્વજનો વારાણસીમાં હતા। તેમની બેન અહીંયા મૃત્યુ પામતા એમને જાણ થતાં એ તાત્કાલિક જે તે ટ્રેન સાબરમતીના માધ્યમથી વડોદરામાં પરત થયા હતા। રસ્તામાં ટ્રેનની દુર્ઘટના થઈ ત્યારે ભૌમિકભાઈનો મને ફોન આવતા કે ઉમંગભાઈ આવી પરિસ્થિતિ સર્જાઈ છે, તો તાત્કાલિક અમે માનનીય સાંસદશ્રીનો સંપર્ક કર્યો। માનનીય સાંસદશ્રી દ્વારા એ લોકોની ચિંતા કરી અને નહીં એ પરિવારની, ફક્ત વડોદરાના અને ગુજરાતના જેટલા પણ લોકો યાત્રાળુઓ જે ટ્રેનમાં હતા એમની ચિંતા કરી અને એમને મંત્રાલય સાથે ચર્ચા કરી અને લોકોને વડોદરા અને ગુજરાત પરત લાવવા માટે થઈને એક સ્પેશિયલ ટ્રેનની આયોજન કર્યું અને એના માધ્યમથી એ સ્વજનો આજે વડોદરા અને ગુજરાત આવવા માટે પરત ફરી રહ્યા છે। બીજું એક સૂચન હતું માન્ય સાંસદશ્રીને કે એમને પણ અવારનવાર કીધેલું છે કે મંત્રાલયની અંદર કે વડોદરાથી વારાણસી અને વડોદરાથી અયોધ્યા ડાયરેક્ટ ફ્લાઇટ જો વડોદરાથી થઈ શકે તો વડોદરા શહેર અને જિલ્લા અને આસપાસના મધ્ય ગુજરાતના લોકોને સારો એવો લાભ મળી શકે એમ છે। અને આપ જુઓ છો કે વડોદરાથી વારાણસી અને અયોધ્યા જનારા ગુજરાતના ઘણા બધા લોકો હોય છે, તો મધ્ય ગુજરાતમાંથી પણ જતા હોય છે, तो जो फ्लाइट की शुरुआत करवामा तो यात्रियों ने लाभ मिल सके। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।